ઓમ નારાયણ વાસુદેવાય નમઃ. તમારા સર્વમાં બેઠેલા મારા ભગવાન શ્રી આત્મ સ્વરૂપે તમને સર્વને મારા વંદન. શ્રી રામચંદ્ર ભગવાન કી જય. જીવનમાં તમે જોઈશો તો સોનાની કસોટી થાય, હીરાની કસોટી થાય, પણ પિત્તળ તાંબુ એની કસોટી કે લોખંડની કસોટી થતી નથી. એવી રીતે તમે સત્ય માર્ગે હશો, હરિભજનમાં હશો અને પ્રભુના સત્સંગ આરાધનામાં પ્રાર્થનામાં હશો તો થોડોક જીવનમાં દુઃખ આવે, તમારી કસોટી થાય, પણ તમે પરમાત્માને પ્રેમ ભાવ કરતા હશો, નિર્દોષ સહજ ભાવે એનું સણું સ્વીકારેલું છે તો તમે કસોટીમાંથી પાર ઉતરી જશો. જીવનમાં નરસિંહ, મીરાબાઈ, મુક્તાબાઈ આ બધાને બહુ સંત રોહિદાસને આ બધાને ઘણા કષ્ટી આવી. અને અત્યારે તો આ જગતમાં તમે જુઓ જલારામ બાપાને પોતે સત્ય નિષ્ઠાથી ભક્તિભાવ કરતા હતા તો પરમાત્માને એમને આંગણે આવવું પડે ને. એટલે ઈશ્વર ભજન સિવાય આ જીવનું કલ્યાણ નથી. ગમે તેવો જ્ઞાની છે પણ ઈશ્વરની શરણાગતિ નહીં સ્વીકારે અને ઈશ્વરમાં શ્રદ્ધા વિશ્વાસ નહીં કરે તો જ્ઞાની પુરુષોનું પણ કલ્યાણ નથી. હા, હું સત્સંગ કરું પણ મને જો ઈશ્વરમાં શ્રદ્ધા ના હોય, નિષ્ઠા ના હોય તો મારું કલ્યાણ ના થાય અને પછી ખાલી ભગત થઈ અને જીવન પૂરું થઈ જાય એ કોઈ અર્થ નથી. એટલે પોતાના આત્માને ઓળખવા, આનંદની પ્રાપ્તિ માટે મન, બુદ્ધિ, ચિત્ત, ઇન્દ્રિયોને જાગૃત રાખી અને પરમાત્મા પ્રકાશ મળે એવી જાગૃતિ રાખી અને પ્રભુનો પ્રસાદ સ્વીકારવા માટે પોતાનું ઠામ શુદ્ધ રાખવું. એટલે પોતાનું ઠામ શુદ્ધ હોય તો એમાં પરમાત્માની પ્રસાદી તમને મળે અને આનંદની અનુભૂતિ થાય. એટલે એમાં જો આમાં જીવનમાં છે ને ત્રિવિધ તાપની ઔષધિ એક હરિનામ જ છે. આ જગતમાં આધિ વ્યાધિ ઉપાધિ હોય પણ એને ટાળવા માટે સંપૂર્ણ ભગવાનની શરણાગતિ સ્વીકારી અને નામ સ્મરણમાં શ્રદ્ધા વિશ્વાસ રાખી અને પરમાત્મા હાજર જો છે એવી ભક્તિ રાખી ભગવાનના દાસ બની અને દાસાનું દાન વિશે બધાની સેવા કરવાની ભાવના રાખવાથી પરમાત્મા તમારા જીવનમાં બહુ ઊંચી કલ્યાણ ભાવના પહેરશે. એટલે તમારું કલ્યાણ થશે. જો તમે તમારી બુદ્ધવા આત્મજ્ઞાનથી વિમુખ હશે તો વિષયો, ઈચ્છા, અપેક્ષા, તૃપ્તિના માર્ગમાં એ બુદ્ધિ મન થશે. એટલે ચંચળ બુદ્ધિ મનમાં આત્માનું પ્રતિબિંબ પડવા દેશે નહીં. તમારી મન બુદ્ધિ હોય એ જો વિષયોમાં આસક્ત થશે એટલે એ પરમાત્માથી વિમુખ થશે. એટલે પરમાત્માનું પ્રતિબિંબ તમારા હૃદયમાં પડશે નહીં, તમારા મનમાં પડશે નહીં, એટલે તમને ભાવ થશે નહીં. એટલે વિષયોનો ત્યાગ કરી અને પરમાત્માનો પ્રકાશ મેળવવા માટે પ્રયત્ન કરવો જોઈએ. એટલે પરમાત્માને પ્રેમવા માટે પરમાત્માની આધીનતા સ્વીકારવાની છે. આ સંસારના જે સુખો છે એ જળ, મૃગજળ જેવા છે, એટલે કે ઝાંઝવાના નીર જેવા. ઝાંઝવાના નીર છે ને આમ દેખાય પણ હોય કંઈ નહીં. એવી રીતે આ માયા, આ જગતના પદાર્થો, આ બધી આસક્તિઓ, આ મોહ માયા એ ખાલી તમને જગતમાં દેખાય, તમને સાચી લાગે પણ અંતે એ દુઃખરૂપ છે અને તમને કોઈ આનંદની અનુભૂતિ કરાવશે નહીં. કોઈ પણ વસ્તુ જો તમે પેંડા ખાઓ એમાં સુખ હોય તો ખા કરો સુખ આવવું જ જોઈએ ને, પણ એની લિમિટ આવી જાય એટલે તમે ખાઈ શકશો નહીં. એટલે આ વસ્તુ બધી કોઈ પણ વસ્તુમાં તમે એમાં આનંદ નથી. આનંદ પરમાત્માની પ્રાપ્તિમાં તમારા હૃદયમાં જ આનંદ બેઠેલો છે. એટલે આનંદ સત ચિત્ત આનંદ સ્વરૂપ આ એક પરમાત્માની સ્વરૂપ આત્મામાં છે. એટલે તમારી જે સતબુદ્ધિ, ચિત્તબુદ્ધિ અને આનંદ બુદ્ધિ એ પરમાત્માને પ્રાપ્ત કરવા માટે થાય તો તમને આનંદની અનુભૂતિ થાય. એટલે
જેમ અંધકારનો નાશ કરવા માટે દીપક પ્રગટાવી એટલે અંધકાર આપોઆપ નાશ થાય, એમ તમારા જીવનમાં જ્ઞાનનો દીપક પ્રગટશે એટલે તમારી અજ્ઞાન આવરણ મોહ મમતા આસક્તિ એ આપોઆપ દૂર થશે. પણ એના માટે તમારે પુરુષાર્થ કરવો પડે કે દીપક પ્રગટાવવા માટે જેમ દીવાસળી દિવેટ તેલ આવું બધું જે રાખવું પડે અને કોળિયું, એ રીતે આપણા જીવનમાં સતમાર્ગે જવા માટે સંત પુરુષનો સંગ, મનની બુદ્ધિની જાગૃતતા અને ઈશ્વરની શરણાગતિ અને નામ સ્મરણની જાગૃતિ, તો તમારામાં પ્રકાશ આવે ને આવે. અને આ કે હું નથી કહેતો, શાસ્ત્રોમાં આ જે ચારે વેદો છે, ભાગવત છે, શિવપુરાણ છે, રામાયણ, આ બધામાં આપેલું છે. અને ઉપનિષદોમાં પણ આના માટે દ્રષ્ટાંત આપીને સમજાવ્યું કે તમે પરમાત્માને માનો, પરમ સત્તાનો સ્વીકાર કરી અને તમારા જીવનમાં આનંદની અનુભૂતિ કરો. એ જ અર્પણતા. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય, શ્રી સચ્ચિદાનંદ ભગવાન કી જય.